હાલો ફ્રેન્ડ, આજે હું બનાવવાની છું આખા રીંગણાને બટેટાનું શાક. આ છે એનો મસાલો. મસાલામાં સૌથી પહેલાં મેં લઈ લીધી છે સિંગ ને તીખા ગાંઠિયા. મિક્સરમાં બે ક્રશ કરી લીધું છે. હવે એની અંદર નાખી દઈશું લાલ મરચું લસણવાળું, 1 ચમચી મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડી એવી હળદર, લીલા ધાણા, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1/2 ચમચી જેટલી ખાંડ, થોડું એવું તેલ. બધા રીંગણા આપણે ભરી લીધા છે. તેને વઘારવા માટે લઈ લીધું છે કુકરમાં તેલ. એમાં થોડી નાખી દઈશ રાઈ, થોડું જીરું. સૌથી પહેલાં લઈ લીધું સહેજ એવી હળદર નાખી. 1 મિનિટ તેલમાં સાંતળવા દઈશું એને. હવે એની અંદર નાખી દઈશ થોડું લીલું લસણ. બટેકા પણ આપણા થઈ ગયા સોફ્ટ. હવે એમાં નાખી દઈશ ટમેટાં, થોડું એવું મરચું પાવડર, જેથી કલર સારો આવે. હવે એની અંદર નાખી દઈશું આખા રીંગણા. થોડું એવું પાણી નાખી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરીને 1 વિસલ થવા દઈશું. જે આ વધારાનો મસાલો છે એ 1 વિસલ પછી નાખશું. 1 વિસલ થઈ ગઈ છે. કુકરનું ઢાંકણું ખોલી લઈશું. હવે એની અંદર વધારાનો મસાલો ઉપર નાખી દઈશું, જેથી કરી મસાલો નીચે ચોંટે નહીં. કુકર બંધ કરીને ફરી પાછી 1 વિસલ થવા દઈશું. તો શાક થઈ ગયું છે આપણું રેડી. ઉપર નાખી દઈશું થોડા લીલા ધાણા. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને.